અને હું છું હેતલ જાદવ। આવો જોઈએ આજના સમાચાર। આજરોજ લાયન્સ ક્લબ ઓફ સતલાસના દ્વારા હડોલની પ્રાથમિક શાળામાં ભોજન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષકોએ સાથે મળીને ભોજન લીધું હતું। આજરોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ સતલાસના દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યો હતો। આ સમારંભમાં ભોજનદાતા લાયન્સ શ્રીમતી પલકાબેન પ્રવીણકુમાર ચૌધરી, લાયન્સ ક્લબ સતલાસના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ, આબુરાજ માર્બલ, બચુભાઈ શાહ, ગુણવંતભાઈ શાહ, પ્રવીણભાઈ ચૌધરી। આ કાર્યક્રમમાં હડોલ ગામના સરપંચ સાહેબ શ્રી વનરાજસિંહ પરમાર, આચાર્ય સાહેબ શ્રી બળવંતસિંહ ઠાકોર, પ્રવીણસિંહ પરમાર તથા શાળામાં સ્ટાફ હાજર રહ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। લાયન્સ ક્લબ ઓફ સતલાસના દ્વારા દર શ્રાવણ માસમાં સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। તારણ ન્યૂઝ સતલાસણા। આ તો પ્રસાદ છે, દરેકને દરેક આ બાજુ આપો, આ બાજુ આપો। જય શ્રી કૃષ્ણ। હું પ્રકાશ પ્રજાપતિ, લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ સતલાસના। આજે બહુ સરસ દિવસ અને ખુશીનો દિવસ છે અને આજે અમે હડોલ પ્રાથમિક શાળા જે અહીંયા આચાર્ય શ્રી બલવંતસિંહ બાપુજી આજે એમના માધ્યમથી અને એમના આખા સ્ટાફમાં લગભગ 200 જેવી સંખ્યા બાળકોને અહીંયા જમણવાર રાખ્યો છે। દેશી ઘીના લાડુ અને દાળ અને બાટી અને સરસ મજાનું ભોજન અહીંયા બાળકોને તમામે આપ્યું અને આજુબાજુના તમામ શિક્ષક જેવો લગભગ 80 થી 85 આજુબાજુની તમામ શાળાઓ દરેકના સ્ટાફ સાથેનું એમને આમંત્રણ આપેલું છે। દરેકે અહીંયા પ્રસાદી લેવા માટે અહીંયા આમંત્રણ કરીને આવેલા છે। તો ખૂબ ખુશીનો દિવસ છે અને આજના એ સ્પોન્સર અમારા પ્રવીણભાઈ ચૌધરી સાહેબ છે, જે એમને ખૂબ પરમાત્મા એમને ખૂબ ખુશ રાખે અને બહુ આગળ કાર્યવાહી અને આવી સેવાના કામ કરતા રહે। આગામી અમારે દરેક સતલાસના તાલુકાના દરેક સ્કૂલ સુધી અમારે પહોંચવાનો પ્રયત્ન છે। તો આપ બી અમારી સાથે સહભાગી બનો અને લાભ આપો। જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય રામ। તમારે પણ બોલાવ્યું છે, બોલી દઈએ।